तो हेलो गाइस, आप सब कैसे हो? तो आप सब बढ़िया मज़े में हो गए। तो मेरा नाम है अज्जू। आज का ब्लॉग में शुरू करने वाला हूँ। तो आज हम जाने वाले हैं डाकोर, और डाकोर जाके आपको अच्छी तरह से दिखाऊंगा। पूरा रणछोड़ जी के दर्शन करने के लिए जाने वाला है, तो आपको अच्छी तरह से दिखाऊंगा। चलो तो फिर हमने इधर बाइक खड़ी कर दी है, अब हम जाएंगे अंदर। बहुत ठर गया हूँ मैं अभी। आज भी सुम हो गए। આપણે ડાકોર આવી જાવ જોઈએ, ચલી મજા આવે। જો અત્યારે તો હજુ હેડી અંદર જઈએ, અંદર પબ્લિક હક નહીં જોઈએ। પહેલાં તો પબ્લિક તો હશે જ, જો કે આજ પૂનમ હો એટલે પબ્લિક તો હશે જ। જોઈએ તમને પબ્લિક તો રહેવાની। જો અહીં પબ્લિક ચાલુ થાય। આ પહેલાં ગેટ આવતા તો બંધ હોય નહીં, લગન ગેટ તો સારું બંધ જ હોય। હા, તો સારું અત્યારે ગેટ બંધ નહીં, પબ્લિક તો લગન લોટ જ હોય। એવું હેડ પબ્લિક તો હદ લિમિટ બહાર જ। જો આટા તો ગેટ બંધ કરી દીધો આગળ, એટલે અહીં અટકાઈ ગયા। જો આ પબ્લિક ચલી બધી આગળ ગેટ બંધ કરી દીધી હતી। અહીં હોમે રથ લાલ ધજાવાળો આવી રહ્યો। જો આ રથ છે। આપણે આવી ગયા પ્રસાદની દુકાને, પ્રસાદ લઈ લઈએ, ફરી અંદર જઈએ। પ્રસાદ અહીં પ્રસાદ લઈને ફરી અંદર જઈએ। ત્યાં ખોખો લેવાનો હતો, ત્યાં ખોખો લઈ લઈએ આપણે, ફરી અંદર જઈએ। અંદર સારી પબ્લિક તો હશે જ બહુ। હા, ચમકાત પૂનમ એટલે પ્રસાદમાં આટલી પબ્લિક હોય તો ફરી અંદર તો હશે જ ને। અંદર જોઈએ જ ખરા તમને। આવી ગયા આપણે, જો એ ડાકોરવાળા આપણે અંદર આવી ગયા। કાકાને કોથળી ન ડહાપડા પણ ચાલશે। આપણે અંદર આવી જાવ, ઉપર ચડી જાઉં। જો ઉપર ચડી જાઉં કમ્પ્લીટ દેખાય। જો ખાલી પબ્લિક ચલી લિમિટ 12 પબ્લિક है। વિડીયો ઉતારવા ઉપર ચડી ગયો। જો ખાલી અહીં કમ્પ્લીટ દર્શન થાય। સારું કરજો ડાકોરવાળા। અહીં જો કમ્પ્લીટ દેખાય। તો આપણે અહીં પ્રસાદ ધરાવી દઈએ, ફરી અંદર રહીને નીકળી જઈએ। કેમ કે પબ્લિક એટલી બધી હતી એટલે ઊભી રહેવાની જગ્યા જ નહીં મળે। જો આ ઝૂમ કરું કમ્પ્લીટ દેખાય કે નહીં દેખાય। જો આપણે બહાર આવી ગયા છે ગેટે। અહીંથી આપણે ઉપર એક મજા આવી જશે, ઉપર જોઈ લઈએ। ધજા તમને બતાવી દઉં। ઉપર ધજા હા, તો ધજા બતાવીને ફરી તમે જો આ ધજા છે। તો આપણે હેડીએ આગળ હેડીને ફરી તમે બતાવીએ। અહીં પોલીસવાળા તે ઊભી રહેતા દેતા નહીં। અહીં જો કમ્પ્લીટ, હા કમ્પ્લીટ દેખાય। જો અહીં પબ્લિક આવતી જાય, જતી નહીં જાય। જો અહીં બે દરવાજા પણ કમ્પ્લીટ છે। આપણે જઈએ ગુમતી બાજુ, ગુમતી જેમ બતાવતો તમને દરવાજા જુઓ પહેલાં તો બધા દરવાજાને પણ પછી લાગે, કેમ કે કમ્પ્લીટ છે એમ દરવાજાને। જો બહાર પબ્લિક છે, લિમિટ બહાર પબ્લિક છે। બહાર પબ્લિક એટલી બધી એટલે જોઈએ પ્રસાદ પહેલાં તો ખાઓ। આપણે પ્રસાદ લઈને હવે આવી ગયા છે। આપણે જઈશું ગુમતી, જઈશું ગુમતી જઈને દર્શન કરીશું સરખી રીતે। મજા આવી જશે। આજ આપકો સબ શોપ દેખાતા હું રૂકો। જો આ બધી દુકાનો છે, જો આ બધી પ્રખ્યાત દુકાનો 20 વર્ષ જૂની દુકાનો બધી। હા, એક ગોટાની, એક ખમણની, એક જાતની દુકાનો બધી। એક તો એવી દુકાન હતી પ્રખ્યાત કે સ્પેશિયલ દહેજ મળે। એવી દુકાનો આપણે ગોમતીમાં આવી ગયા। ગોમતી ઉપર રહીને તમે બતાવો ડાકોર એને કમ્પ્લીટ દેખાય કે નહીં। જો ડાકોરનું મંદિર કેવું દેખાય છે, કમ્પ્લીટ દેખાય ને। જો આ ગોમતીનું મંદિર છે।
તો ગોમતી આગળ જઈને તમને કમ્પ્લીટ દેખાવું. જો અહીં અંદર જવાનું આપણે ભોળાનાથ બાજુ, એ પછી તમને બતાવું બધું કમ્પ્લીટ. જ્યારે આપણે આગળ જઈએ જો અહીં કમ્પ્લીટ કેવું દેખાય રાખો. ગોમતી તલાવે આવી ગયા અને આજે જઈને હાથ પગ ધોઈએ ફરી નીકળીએ ઓમ આગળ. જો હાથ પગ ધોયા આપણે નેચે ઉતરી જઈએ. જો જોરદાર નજારો છે. જો આ નાવડીમાં આ કાકો બેસી રહ્યા. પાણીના બોટલા ભરેલા, એક બોટલી 10 રૂપિયા લે. મીઠું પાણી ઘરે લઈ જવું હોય જેને, પણ એ એમના માટે. જો કમ્પ્લીટ દેખાય તો અહીં આપણે નીકળીએ. જેમ કે આપણે ફરવાનું બહુ હોય, આપણે એવું અંદર જઈએ. જો ચશ્મા બસમાં પહેલી જાઓ જી અંદર જઈને તમને કમ્પ્લીટ રીતે બતાવો. યાદ હોવું તો કમ્પ્લીટ દેખાતું નહીં. અંદર આગળ જઈએ ફરી તમને બતાવતો. આપણે કપારે રાંધેલી ખાધી હે. આગળ જઈને જઈએ આગળ. આજે લખાઈ દીધું આપણે કપારે. આગળ નીકળીએ. આગળ જઈને લક્ષ્મી માતાએ જઈને તમને બતાવો. જો આ ગલીમાં આવી જાય આપણે, ડાકોરની ગલી. હવે આગળ જઈને શું બોલાવું તો કમ્પ્લીટ ચશ્મા તો મેં એવી જગ્યાએ પહેરે વાત નહીં થાય. इधर से जाएंगे लक्ष्मी माता के मंदिर. अब आगे जी लक्ष्मी माता के मंदिर जाएंगे हम. तो हम आ चुके हैं अभी लक्ष्मी माता के मंदिर. लक्ष्मी माता अब अंदर जाते हैं और देखते हैं. आपको दिखा तो आप आए हो तो हमारे को बोलना है, कमेंट करना. અહીં આપણે લક્ષ્મી માતાના કમ્પ્લીટ ફોટા બતાવજો. અહીંથી ચાલુ 10-15 માતાજીના ફોટા છે. આપણે અહીં દર પૂનમે આવીએ અને દર પૂનમે આપણે અહીં પૈસા લાગીને જઈએ એમ. હા, બહુ પબ્લિક આવે અહીં લિમિટ બહાર. જેટલું ડાકોરે પબ્લિક આવે બધું અહીં આવીને જાય. હા, જેમ કંઈ આવવાનું એવું કરેલું છે, એવું કે આવવું જ પડે. અહીં 2 મિનિટ બેસવું પડે, વધારે નહીં પણ 2 મિનિટ હશે ત્યાં બેસવું પડે. એટલે પૈસા લાગીને બેસીને નીકળીએ આપણે. બરાબર. તમને અહીં તો જો કમ્પ્લીટ બતાવ. પહેલાં તો આવ્યા જો અહીં હા ગાયત્રી માતાને એવા અહીં એવું આપણે દર્શન કરીને ફરી નીકળીએ. 2 મિનિટ તો બેસવું પડશે. ઉલાળ બહાર હેડીએ. બહાર આવી ગયા. બહાર આવીને ઘરની તરફ નીકળીએ. બીજું શું, જો આ ચશ્મા રાધે લખાવી દીધું હોય. ફરી એવું આપણે ત્યાં કરીએ. तेरे जैसा कभी प्लेट पे नहीं मिला, तेरे जैसे घर पे मुझे कभी बैठ के नहीं मिला. जिम्मेदारी लिए